દીવ ખાતે આજે વાંઝા જ્ઞાતિ દ્વારા ધામધૂમથી તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી અને ઉત્સાહપૂર્વક ઠાકોરજીના લગ્ન એટલે કે તુલસી વિવાહનું ભવ્ય આયોજન થયું હતું. તુલસી વિવાહ વિક્રમ સંવંત 2081ના કારતક સુદ 11ના કરવામાં આવ્યા, જેમાં સાંજે 5 વાગે લક્ષ્મીનારાયણ મંદિરમાં વિવિધ જ્ઞાતિના લોકો એકઠા થયા હતા. ત્યારબાદ સાંજે 6 કલાકે લક્ષ્મીનારાયણ મંદિરથી ઠાકોરજીનો વરઘોડો એટલે કે વરયાત્રા નીકળી હતી. પાલખીમાં ઠાકોરજીને વેકરિયા હનુમાનજીની ખાણમાં પહોંચ્યા હતા, જ્યાં ઠાકોરજીના પોખણા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હસ્તમેળાપ તથા લગ્ન વિધિ થઈ છેલ્લે ચોરીના ફેરા ફરી કંસારની વિધિ તથા વિદાય વગેરે કરી અને લગ્ન સંપન્ન કરવામાં આવ્યા હતા. આ રીતે દર વર્ષે વાંઝા જ્ઞાતિ દ્વારા તુલસી વિવાહનું સફળ આયોજન કરવામાં આવે છે. લાલજી મહારાજ ને ઘણી ખમ્મા, લાલજી મહારાજ ને ઘણી ખમ્મા, ઘણી ખમ્મા, ઘણી ખમ્મા, ઘણી ખમ્મા. બોલો શ્રી કૃષ્ણ લાલ કી જય.
વિદ્યારંભે વાય સર્વ વિઘ્નોપશાંતય અભીષ્ટાર્થ સિદ્ધ્યસ્તમ પૂજતોયાસુરાસુરાય સર્વ વિઘ્ન રસ્ત સમય ગળા નમસ્તે સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ સિદ્ધાં મંગલં યથામૃતે ભગવાન મંગલાય નમો હરિ સદદેવ લગ્નમ કૃષ્ણ હાથ ગણનો ભક્ત બોલો શ્રી કૃષ્ણ કનૈયા મંગળમ પુંડરીકાક્ષમ મંગલાયમ જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હનુમાન દાદાની જય. આજે દેવ ઉઠી 11 છે, જેમાં દીવની અંદરમાં તુલસી વિવાહ ઠાકોરજી તથા તુલસીજીનું ખૂબ સરસ વિવાહનો પ્રસંગ થાય છે. એમાં અમને ખૂબ મોટો લાભ મળ્યો છે, જેમાં અમે પતિ પત્ની બંને કન્યાદાનનો અમને લાવો મળ્યો છે અને અમે એટલા આનંદિત છે. અહીં જાતિ ભેદ વગર લોકો બધા અહીં ઠાકોરજીને તુલસીજીના લગ્નમાં લાવો લે છે, બધા સાથ સહકાર આપે છે અને ઉત્સાહથી આ પ્રસંગ ઉજવવામાં આવે છે. જ્ઞાતિજનોનો પણ આભાર, સર્વે જ્ઞાતિનો ખૂબ ખૂબ આભાર જે આ બધાના સાથ સહકારથી અમને પ્રસંગ કરવા મળ્યો. આજે કારતક સુદ 11 દેવ ઉઠી 11નો દિવસ છે. આપણે સૌ જાણીએ છીએ કે આ દિવસે ઠાકોરજી અને તુલસી માના લગ્ન થતા હોય છે. દીવની અંદરમાં હનુમાન મંદિરમાં અમે આ લગ્ન કરીએ છીએ. આ લગ્ન લક્ષ્મીનારાયણ મંદિરમાંથી ઠાકોરજી નીકળે છે, ગામમાં ફરે છે, પછી હનુમાન મંદિરમાં અમે લાવતા હોઈએ છીએ, ત્યાં તેમના લગ્ન કરવામાં આવે છે. આ પ્રસંગ અમે વાંઝા જ્ઞાતિ દર વર્ષે દીવમાં ઉજવીએ છીએ. આ પ્રસંગની અંદરમાં દીવના દરેક લોકો ખૂબ જ ઉત્સાહથી ભાગ લેતા હોય છે. જ્યારે આ પાલખી દીવની અંદરમાં ફરતી હોય છે ત્યારે દીવના લોકો તેના દર્શન કરવા માટે આવતા હોય છે. આ લગ્નની અંદરમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી લોકો આવતા જોવા મળતા હોય છે. આ પ્રસંગ દીવની અંદરમાં ખૂબ જ મહત્વપૂર્ણ પ્રસંગ છે.